હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. અત્યારે આપણે ધોરણ 9 ગણિત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં પણ આપણે અત્યાર સુધી 6 પ્રકરણના ટોટલ અસાઇનમેન્ટ સોલ્યુશન પૂરા કરી દીધેલા છે. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 7 ત્રિકોણના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરીશું. ત્રિકોણના પાઠમાં આપેલા જેટલા પણ પ્રશ્નો છે એ તમામનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો 4 પાર્ટમાં વિભાજિત થઈને આવી શકે છે. સેક્શન A, B, C, D દરેકના અલગ અલગ વિડીયો આવી શકે છે. તો તમે દરેક વિડીયો ચેકઆઉટ કરજો. ચલો ફટાફટ નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો, લખતા જજો. ના ખ્યાલ આવે તો ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરતા જજો અને ફરીથી સમજી અને પછી લખતા જજો. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સૌથી વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી. તો સેમ 2 માટે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બની શકે છે. શરૂઆત કરીએ. વિભાગ A માંથી ત્રિકોણના રિલેટેડ કેટલાક કેવા પ્રશ્નો આવી શકે તેના વિશેની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન આપે છે કે જો AB બરાબર QR, BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો કયા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે? જુઓ, આવા પ્રશ્નો આપ્યા હોય ને સૌથી પહેલા તો તમારે સરખાઈ દેવાના. તમારે બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો બતાવવાના છે. તો સૌથી પહેલા શું કરો, તમે અહીંયા બે ત્રિકોણો દોરી દો. માની લો કે મેં અહીંયા એક ત્રિકોણ દોર્યો છે અને આ બીજો ત્રિકોણ દોર્યો છે. હજી નામકરણ નથી કર્યા આપણે ત્રિકોણના નામકરણ કરશું. અહીંયા જે રીતે આપણને વસ્તુ આપી છે એ હિસાબથી આપણે નામકરણ કરશું. સૌથી પહેલા તો આપણને બાજુ કઈ આપી છે? આપણને બાજુ આપી છે AB. અહીં AB બરાબર QR આપેલો છે. બીજા શું આપેલો છે? BC બરાબર PR આપેલો છે. હવે સમજો, આ બે વસ્તુ હોય ને એના પરથી તમે ત્રિકોણની એકરૂપતા બતાવી શકો છો. કઈ રીતે બતાવી શકો છો હું તમને સમજાવું. AB અને BC આપેલો છે. માની લો કે આ પહેલો ત્રિકોણના હું ABC ત્રિકોણ કહું. આપણને ખબર છે કે AB અને BC આપેલો છે એટલે એક ત્રિકોણ થશે ABC. તો સામેવાળા ત્રિકોણની સંગતતા કઈ રીતે થશે એ આના પરથી નક્કી કરો. જો અહીંયા AB વાળી જે બાજુ આપેલી છે ને અહીંયા B છે, BC વાળી બાજુ આપેલી છે એમાં પણ B છે. મતલબ ઉપરવાળી અને નીચેવાળીમાં B એક કોમન બિંદુ તરીકે આવે છે. સામેવાળી બાજુમાં કોમન બિંદુ તરીકે કોણ આવે છે? અહીંયા QR અને અહીંયા PR. તો બંનેમાં કોણ આવે છે? R. જેમ અહીંયા બંનેમાં B આવે છે એમ અહીંયા બંનેમાં R આવે છે. તો અહીંયા જે સ્થાને B હશે એ સ્થાને અહીંયા તમે R ને મૂકી દો. બરાબર. હવે સંગતતા સેટ કરી દો. જે AB હતો, AB બરાબર કેટલા હતા? QR હતા. તો અહીંયા આપણે મૂકીશું Q. BC બરાબર કેટલા હતા? PR હતા. તો BC બરાબર થઈ ગયા PR. હવે છેલ્લી વસ્તુ જોઈ લો, CA બરાબર તમારા PQ સેટ થાય છે. તો CA બરાબર PQ સેટ થઈ ગયા. તો તમને કયા બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એકરૂપતા મળી? તો આ ત્રણે ત્રણ બાજુઓ સમાન છે. આથી બા શરત ઉપરથી શું લખી શકાય? કયા બે ત્રિકોણો એકરૂપ છે? શરત પરથી ચલો, કયા બે ત્રિકોણો એકરૂપ છે? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ QRP. આવો ઓપ્શન આપેલો છે, જોઈ લો પહેલા તો. તો જુઓ, ABC ના બરાબર PQR આપેલો છે એટલે ઓપ્શન A તો તમારો આવશે નહીં. બીજા ઓપ્શનમાં તમને CBA આપેલો છે. આ CBA, તો CBA બરાબર શું થાય? PRQ. તો હા, અહીંયા આપણને ત્રિકોણ CBA એકરૂપ ત્રિકોણ PRQ એ વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે સેટ થાય છે. જો તમે CBA ક્યાં છે? આ C, આ B અને આ A. તો આપણે C થી લઈને B થી લઈને A સુધી જઈએ છીએ તો આ બાજુ પણ આપણે સંગતતા એ રીતે બતાવવી પડે. તો PRQ અને એ જ વસ્તુ તમને કયા ઓપ્શનમાં આપેલી છે? ઓપ્શન B માં આપેલી છે. એટલે આપણો જે જવાબ થશે એ જવાબ કયો થશે? ઓપ્શન નંબર B. બરાબર. CBA એકરૂપ PRQ. તો આપણો જવાબ શું આવશે? B. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા શું આપ્યું છે કે જો ત્રિકોણ ABC માં અહીંયા તમને એક ત્રિકોણ આપી દીધો છે. કયો ત્રિકોણ આપેલો છે? ત્રિકોણ ABC. એવું કહ્યું છે કે જો ત્રિકોણ ABC માં AB બરાબર BC થાય એટલે આ વાળી બાજુ AB બરાબર AC એટલે આ વાળી બાજુ અને આ વાળી બાજુ કેવી છે? સરખી બાજુ આપેલી છે. આપણને ખ્યાલ છે કે સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે AC ના સામેનો ખૂણો B અને AB ના સામેનો ખૂણો કયો? C. તો B અને C ખૂણો પણ સમાન થાય. આ B નું માપ આપણને આપી દીધું કેટલું? 50 ડિગ્રી. તો C નું માપ પણ કેટલું થઈ જાય? 50 ડિગ્રી થઈ જાય. બસ. અને અહીંયા આપણે શોધવાનું કયો હતો?
ખૂણો સી શોધવાનો કહ્યો હતો, તો આપણો જવાબ તો ઓટોમેટિક આવી ગયો. અહીંયા આપણે લખશું કે ત્રિકોણ એબીસી માં AB બરાબર AC છે. સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય. આથી AB ના સામેનો ખૂણો કયો? ખૂણો C અને AC ના સામેનો ખૂણો કયો? ખૂણો B થાય. તો ખૂણો C બરાબર ખૂણો B થાય. બરાબર. પરંતુ અહીંયા કયો ખૂણો આપેલો છે? પરંતુ ખૂણો B નું માપ આપણને આપી દીધું છે. ખૂણો B બરાબર 50 ડિગ્રી. માટે ખૂણા C નું માપ પણ કેટલું થાય? ખૂણો C બરાબર પણ થાય 50 ડિગ્રી. અને ખૂણા C નું માપ આપણને શોધવાનું કીધું હતું, તો આપણો જવાબ કેટલો આવ્યો? 50 ડિગ્રી. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? 50 ડિગ્રી. ચલો આગળ જઈએ. જો ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર ખૂણો P છે. હવે અહીંયા ફરીથી આપણને એક ત્રિકોણ આપ્યો છે. કયો ત્રિકોણ આપ્યો છે? ત્રિકોણ PQR. અહીંયા ત્રિકોણ કયો આપ્યો છે? આ P, આ Q અને R. અહીંયા જેમ આગળના પ્રશ્નમાં તમને બે બાજુઓ સમાન આપી દીધી હતી, તેમ અહીંયાને પ્રશ્નમાં તમને બે ખૂણાઓ સમાન આપ્યા છે. કયા ખૂણાઓ સમાન આપ્યા છે? તો ખૂણો R અને ખૂણો P, આ બંને ખૂણાઓ સરખા આપેલા છે. તો આપણને જ ખબર છે કે જેમ સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય, એમ એનાથી ઉલટું પણ હોય. સમાન ખૂણાઓની સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. આ R ની સામેની બાજુ કઈ? આ PQ. આ P ની સામેની બાજુ કઈ? આ QR. તો આ બંને બાજુઓ કેવી થશે? સમાન બાજુઓ થશે. કોના કોના મૂલ્ય આપ્યા છે? જુઓ, તમને QR નું મૂલ્ય આપ્યું છે 4 સેન્ટીમીટર. PR નું મૂલ્ય તમને આપી દીધું છે 5 સેન્ટીમીટર. હવે આ 4 સેન્ટીમીટર હોય તો આ પણ 4 સેન્ટીમીટર થાય. તો આપણે હવે શોધવાનું શું છે? PQ ની લંબાઈ શોધવાની છે. તો ઓટોમેટિકલી આપણને PQ ની લંબાઈ કેટલી મળી ગઈ? 4 સેન્ટીમીટર મળી ગઈ. ઓકે, તો અહીંયા આપણે શું લખશું? લખીશું કે ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર ખૂણો P છે. સમાન ખૂણાના સામેની બાજુ સમાન થાય. તો ખૂણા R ની સામેની બાજુ કઈ? PQ. અને ખૂણા P ની સામેની બાજુ કઈ? QR. પરંતુ અહીંયા આપણને એક મૂલ્ય આપી દીધું છે. કોનું મૂલ્ય આપી છે? QR નું મૂલ્ય આપી છે. QR કેટલા આપ્યા છે? 4 સેન્ટીમીટર આપેલા છે. પ્રશ્નમાં અહીંયા તમને QR કેટલા આપ્યા? 4 સેન્ટીમીટર. તો QR ના બરાબર જ શેનું મૂલ્ય થાય? PQ નું. માટે PQ બરાબર પણ કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. બરોબર. અને આપણને પ્રશ્નમાં પૂછ્યું છું PQ ની લંબાઈ શોધો, તો PQ ની લંબાઈ આપણે શોધી નાખી 4 સેન્ટીમીટર. ચલો પ્રશ્ન નંબર 4 માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, આ બંને વસ્તુ બે ત્રિકોણો આપેલા છે. તો સૌથી પહેલા આપણે બે ત્રિકોણો દોરી નાખીએ. અહીંયા ત્રિકોણ દોરો ABC, અહીંયા ત્રિકોણ DEF. ABC અને DEF માં સંગતતા ધ્યાનથી મૂકતા જજો. ABC લખીને સીધા DEF ના લખી દેતા, સંગતતા ધ્યાનથી લખજો. અહીંયા આપણને આપ્યો છે કે ખૂણો A બરાબર ખૂણો D આપેલો છે. તો અહીંયા જે જગ્યાએ A છે એને અહીંયા સંગત ખૂણો D મૂકો. પછી તમને કીધું છે AB બાજુ બરાબર FD બાજુ આપેલી હોય. તો AB બાજુ આ રહી, તો અહીંયા D, અહીંયા કેટલું આવશે? F. તો FD બાજુ થઈ ગઈ. મતલબ આ વાળી બાજુ અને આ વાળી બાજુ તમને સમાન આપેલી છે. ખૂણો A અને ખૂણો D તમને સમાન આપેલો છે. ચલો આ ત્રિકોણ કયો હતો? DEF હતો. તો આ D, આ E અને આ F થઈ ગયો. હવે એવું પૂછ્યું છે કે ત્રિકોણ ABC અને DEF માં AB બરાબર FD, ખૂણો A બરાબર ખૂણો D છે. જો ખાલી જગ્યા આપેલું હોય તો આપેલ બંને ત્રિકોણોને બાખુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ કરાય. હવે આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા માટે બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય. કઈ શરતનો? બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય તો પહેલા તો કઈ બાજુ? એક બાજુ આપી છે આ વાળી AB બરાબર DF, આ વાળી બાજુ આપેલી છે. આ વાળો ખૂણો આપેલો છે, એટલે આ બાજુ, આ ખૂણો. બાખુબા શરત શું કહે છે? બે બાજુઓના અંતર્ગત ખૂણો. એટલે ત્રીજી વાળી બાજુ કઈ સમાન હોય? આ વાળી બાજુ અને આ વાળી બાજુ સમાન હોય. એટલે ત્રીજી બાજુમાં આપણને AC બરાબર DE આપેલું હોવું જોઈએ, તો જ બાખુબા શરત થાય. બરાબર. અને આ જ બાખુબા શરત ઉપરથી આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DFE લખી શકીએ.
તો આપણો જવાબ શું આવે કે એસી બરાબર ડીઈ હોવું જોઈએ. કયા ઓપ્શનમાં જઈ રહ્યું એસી બરાબર ડીઈ? તો તમારા ઓપ્શન નંબર બી માં આપેલો છે. કયો ઓપ્શન આપેલો છે? બી માં આપેલો છે. તો એસી બરાબર ડીઈ થવો જોઈએ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જોઈએ. યાદ રાખજો, બાખુબામાં બે બાજુઓના અંતર ખૂણો હોવો જોઈએ, ખૂબાખૂમાં બે ખૂણાઓના અંતર્ગત બાજુ હોવી જોઈએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું કહે છે? તમને બે ત્રિકોણો આપે છે, એક ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. ચલો, બે ત્રિકોણો આપેલા છે એટલું તો આપણે ક્લિયર થઈ ગયું. એક ત્રિકોણ છે એબીસી, એક ત્રિકોણ પીક્યુઆર, પણ હાલ નામકરણ નહીં લખીએ, સંગતતાના અનુસાર લખશું. તમને શરત આપી દીધેલી છે. કઈ શરત શું આપેલી છે? AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા RQ બરાબર AC ભાગ્યા PR બરાબર 1 હોય. મતલબ તમને આ દરેકની કિંમત 1 આપી છે. કઈ? એક તો આ AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા RQ બરાબર AC ભાગ્યા PR. આ બધાની કિંમત તમને 1 આપેલી છે. એનો મતલબ કે તમારા દરેકના ગુણોત્તર કેટલા છે? 1. માની લો કે હું AB અને PQ ની વાતચીત કરું તો એની કિંમત કેટલી છે? 1. AB ભાગ્યા PQ બરાબર 1 છે, તો PQ ના બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો AB બરાબર શું મળશે મને? AB બરાબર PQ મળશે. AB બરાબર શું મળશે? PQ મળશે. એ જ રીતે માની લો કે હું BC ભાગ્યા RQ ની વાતચીત કરું, એ પણ 1 આપેલું છે, તો BC બરાબર કેટલા મળે મને? RQ મળે. અને એ જ રીતે AC બરાબર PR ની વાતચીત કરું તો એના બરાબર પણ 1 જ આપેલા છે, તો મારા AC બરાબર કેટલા મળશે? PR મળશે. તો આ ત્રણ બાજુઓ આપણને સમાન આપી છે. ત્રણ બાજુઓ સમાન આપી હોય તો આપણને ખબર છે કે કઈ શરત અનુસાર? બાબા શરત અનુસાર આપણે ત્રિકોણોને એકરૂપ બતાવી શકીએ. બાજુ 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 શરત અનુસાર ત્રિકોણને એકરૂપ બતાવી શકીએ. પહેલા તો ત્રિકોણ દોરી દો. અહીંયા ત્રિકોણ ABC. હવે જુઓ, AB બરાબર PQ, BC બરાબર RQ. અહીંયા B બંનેમાં આવે છે, અહીંયા Q બંનેમાં આવે છે, તો B ની જગ્યાએ Q. તો AB બરાબર કેટલા? PQ. BC બરાબર કેટલા? BC બરાબર RQ. અને AC બરાબર PR થઈ ગયા. તો બાબા શરત પરથી કયા બે ત્રિકોણો તમારા એકરૂપ થયા? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આ ત્રિકોણ ABC ના એકરૂપ PQR. તો આપણો જવાબ શું આવશે? ત્રિકોણ PQR આવશે. ઓકે, ઓપ્શન નંબર C આવશે. કયો ઓપ્શન આવશે? ઓપ્શન C, PQR. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. તો હા, MCQ વાળા પ્રશ્નોમાં આટલું જ હતું. હવે જોઈએ કે વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાના છે. પહેલો પ્રશ્ન તમને શું આપેલો છે? અહીંયા તમને બે ત્રિકોણો એકરૂપ આપેલા છે. કયા કયા ત્રિકોણો એકરૂપ આપેલા છે? ત્રિકોણ PQR એકરૂપ YXZ. જે બે ત્રિકોણો એકરૂપ આપ્યા છે, પહેલા તો આકૃતિ બનાવી દો. હંમેશા ત્રિકોણ વાળા આ દાખલાઓ જો સોલ્વ કરવા હોય તો આકૃતિ પહેલા બનાવી દેવાની. ચલો, અહીંયા હું બે ત્રિકોણ દોરું છું. એક ત્રિકોણ આર્યો અને એક ત્રિકોણ આર્યો. આ ત્રિકોણ કયો છે? PQR. અહીંયા સંગતતા જોજો, PQR સંગત. આ Y, આ X, આ Z. ઓકે, ચલો માપ લખીએ. જો PQ બરાબર 4 હોય એટલે PQ બરાબર 4 સેન્ટીમીટર, QR બરાબર 5 સેન્ટીમીટર હોય અને RP બરાબર 6 સેન્ટીમીટર હોય, તો XZ, આ XZ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો ઇઝીલી કહેશો કે આ બંને ત્રિકોણો એકરૂપ છે, મતલબ એની અનુરૂપ બાજુઓ કેવી થવાની? સમાન થવાની. તો અહીંયા જે QR ના સંગત બાજુ જે કઈ છે? XZ છે. તો જો QR 5 હોય તો XZ પણ કેટલા હોય? 5 સેન્ટીમીટર હોય. તો આપણો જવાબ શું આવી જશે? 5 આવી જશે. ચલો લખીએ કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ YXZ હોવાથી તેને સંગત અનુરૂપ બાજુઓ સમાન હોય, જેને આપણે CPCT કહીએ છીએ. યાદ કરો. તો અહીંયા આપણી જે ત્રિકોણની બાજુ જે PQR વાળી જે બાજુ છે QR, એને સંગત બાજુ આ બાજુ આપણે કઈ આપી છે? XZ. તો QR બરાબર XZ થાય. પરંતુ QR નું મૂલ્ય તો આપણને ઓલરેડી આપી દીધું છે. QR કેટલા છે? 5 સેન્ટીમીટર. તો આપણા XZ પણ કેટલા થશે? એ પણ થશે 5 સેન્ટીમીટર. બરાબર. અને આપણને એ જ વસ્તુ શોધવાની કીધી હતી, XZ. તો XZ નું મૂલ્ય આવી ગયું
5 સેન્ટીમીટર બરાબર. યાદ કરો અહીંયા આપણે અહીં શેનો ઉપયોગ કર્યો છે? CPCT નો ઉપયોગ કર્યો છે. CPCT એટલે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન હોય. ચલો આગળ જોઈએ કે બે ત્રિકોણો વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે. બે ત્રિકોણો હોય, બે ત્રિકોણો વચ્ચે કેટલી સંગતતા શક્ય હોય? તો તમે મને કહેશો કેટલી સંગતતા શક્ય હોય અને કઈ રીતે? માની લો કે અહીંયા બે ત્રિકોણો આપ્યા છે. આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ PQR. આ બંને ત્રિકોણોમાં કઈ કઈ સંગતતા શક્ય હોય? તો જો આનો જવાબ શું આવે? પહેલા તો હું તમને સમજાવી દઉં. આનો જવાબ 6 આવે. કઈ રીતે 6 આવે? તો 6 કઈ રીતે આવે? 3 શિરોબિંદુ એટલે કે ખૂણા પણ કહી શકો તમે, એટલે કે 3 ખૂણા અને 3 બાજુ. તમે કોઈ બી ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓના સંગત બતાવી શકો છો, એટલે કે સમાન બતાવી શકો છો. ખૂણાઓ ઇન ધ સેન્સ કે તમે શિરોબિંદુઓની વાતચીત કરો છો. કુલ સંગતતા કેટલી શક્ય બને? માની લો કે ABC અને PQR માં મારે લખવું હોય તો આ A ને સંગત શું છે? બિંદુ P. આ B ના સંગત શું છે? બિંદુ Q. અને C ના સંગત શું છે? બિંદુ R. અથવા તો બાજુના સ્વરૂપે લખવું હોય તો હું શું લખું? AB સંગત PQ બાજુ, BC સંગત QR બાજુ અને AC સંગત PR બાજુ. તો આ ટોટલ 6 રીતે મેં લખી શકાય. આનાથી કોઈ એક્સ્ટ્રા રીત એવી નથી કે હું સંગતતા બતાવી શકું. તો બે ત્રિકોણો વચ્ચે કુલ કેટલી સંગતતા હોય? 6 સંગતતા શક્ય બને. કેટલી સંગતતા શક્ય બને? 6 સંગતતા શક્ય બને. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા પ્રશ્નમાં 3 તમને શું કહે છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX આપી દીધું છે. તો પહેલા મને જે બે ત્રિકોણો એકરૂપ આપે છે એ ત્રિકોણો હું અહીંયા બતાવી દઉં. એક આપ્યું છે ત્રિકોણ મારો ABC. બીજો ત્રિકોણ તમને કયો આપ્યો છે? સંગત. બીજો ત્રિકોણ તમને આપ્યો છે આ YZX હોય તો ત્રિકોણ XYZ માં એટલે કે આ વાળા ત્રિકોણમાં AB ને સમાન હોય તેવી બાજુ ખાલી જગ્યા છે. એટલે AB ને સંગત હોય એવી બાજુ કઈ છે આપણા જોડે? તો અહીંયા આપણને ક્લિયર દેખાય છે કે AB ને સંગત હોય એવી બાજુ છે YZ. તો આપણો અહીંયા જવાબ કેટલો આવી જશે? YZ. અહીંયા કોઈ જ એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન છે નહીં. બરોબર. બંને ત્રિકોણો એકરૂપ આપ્યા છે તો CPCT ના આધારે આપણે શું બતાવી શકીએ? YZ. અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX હોવાથી અહીંયા AB વાળી જે બાજુ છે એના બરાબર શું થશે? YZ વાળી બાજુ થશે. કઈ રીતે? તો CPCT ના આધારે. તો આપણો જવાબ શું આવી જશે? YZ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. સમાન પરિમિતિ વાળા એટલે કે જેની બાજુઓનો સરવાળો સમાન હોય એવા બે કયા ત્રિકોણો હંમેશા એકરૂપ ત્રિકોણો થાય? હવે માની લો કે હું તમને સમજાવું. માની લો કે પરિમિતિની વાતચીત ચાલે છે એટલે કે બાજુઓની વાતચીત ચાલે છે, ખૂણાઓની વાતચીત ચાલતી નથી. માની લો ધારો કે મારા જોડે અહીંયા બે ત્રિકોણો છે. એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે PQR. અહીંયા કોઈ ખૂણાઓની વાતચીત ચાલતી નથી એટલે ખૂણાઓની આપણે વાતચીત અહીંયા કરીશું નહીં. બાજુઓની પરિમિતિની વાત છે ને, પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો, ત્રણેય બાજુઓનો સરવાળો. સમાન પરિમિતિ એટલે કે આનો જે ત્રણેય બાજુ છે અને આની ત્રણેય બાજુનો સરવાળો બંને સમાન છે. સમાન પરિમિતિ વાળા બે ત્રિકોણો ખાલી જગ્યા ત્રિકોણો. કયા ત્રિકોણો નીચે તમને આપ્યા છે? સમબાજુ એટલે કે સમભુજ, સબોધી બાજુ અને વિષમભુજ. કયા ત્રિકોણો હંમેશા એકરૂપ થાય? માની લો કે મારે આ બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો બતાવવા છે તો મારે અહીંયા કઈ શરતનો ઉપયોગ થશે કે જેમાં ફક્ત બાજુઓ જ હોય, ખૂણાઓ ના હોય? તો આપણને ખબર છે કે આપણે કઈ શરતનો ઉપયોગ કરશું? બાબા શરતનો ઉપયોગ કરશું. આ બાબા શરત ઉપરથી શું કહી શકાય કે ત્રણેય બાજુઓ સમાન હોવી જોઈએ. એટલે AB એ એના PQ જેટલો હોવો જોઈએ, BC એ QR જેટલો હોવો જોઈએ અને AC જે છે એ PR જેટલો હોવો જોઈએ. આ ત્રણેય બાજુઓ સમાન હોય એકબીજાને સંગત રીતે તો બાબા શરત અનુસાર આપણે બંને ત્રિકોણોને એકરૂપ બતાવી શકીએ. અહીંયા પરિમિતિ સમાન આપી છે. પરિમિતિ સમાન આપી મતલબ આ ત્રણેયનું ટોટલ તમને સમાન આપી દીધું છે કે આનું ટોટલ અને આનું ટોટલ સમાન છે. તો હંમેશા એ ત્યારે જ શક્ય બને
અથવા તો જો તમે બાજુઓનો બાબા શરતનો ઉપયોગ કરો તો બી, અથવા તો ખુખુ શરતનો ઉપયોગ કરો તો બી, તો એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ત્રિકોણો કેવા હોય, બંને સમબાજુ ત્રિકોણો હોય, એટલે કે બંને સમભુજ ત્રિકોણો હોય, સમભુજ ત્રિકોણો હોય. કયો ત્રિકોણ હોય? સમભુજ ત્રિકોણ હોય. તો અહીંયા આપણો જવાબ શું આવશે? સમભુજ. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન નંબર 5 માં ત્રિકોણ એબીસી માં જો ખૂણો એ અને બી સમાન હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન હોય છે. જુઓ અહીંયા સૌથી પહેલા આકૃતિ દોરી નાખીએ આપણે કે ત્રિકોણ એબીસી આપેલો છે. ત્રિકોણ એબીસી માં આ ત્રિકોણ એબીસી, આ ત્રિકોણ એબીસી માં બે ખૂણાઓ સમાન આપ્યા છે. એક ખૂણો એ અને ખૂણો બી બંને સમાન આપ્યા છે. હવે આપણને ખબર છે કે સમાન ખૂણાઓની સામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો ખૂણા બી ની સામેની બાજુ કઈ છે? એસી. ખૂણા એ ની સામેની બાજુ કઈ છે? બીસી. તો અહીંયા એવું કીધું છે કે જો બે ખૂણાઓ આ બંને સમાન હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન થાય. તો કઈ બાજુઓ સમાન થાય? એસી અને બીસી, આ બંને બાજુઓ સમાન થાય. તો કયો જવાબ આવશે આપણો? આ વાળો જવાબ આવશે એસી અને બીસી. લખશું કઈ રીતે? તો ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો બી છે. સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. તો ખૂણા એ ની સામેની બાજુ છે બીસી અને ખૂણા બી ની સામેની બાજુ છે એસી. તો આપણી સમાન બાજુઓ કઈ થઈ? સમાન બાજુઓ થઈ એસી અને બીસી. બરાબર? તો આપણો જવાબ શું આવશે? એસી અને બીસી. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને આપે છે કે ત્રિકોણ એબીસી માં એબી બરાબર બીસી બરાબર સીએ હોય તો તેના દરેક ખૂણાનું માપ કેટલું થાય? અહીંયા આપણને ત્રિકોણના ત્રણે ત્રણ બાજુઓ સરખી આપી દીધી છે. આ ત્રિકોણ એબીસી છે, ત્રિકોણ એબીસી ની ત્રણેય બાજુઓનું માપ સરખું આપી દીધું છે. સમાન બાજુઓના સામેના ખૂણા સમાન થાય. ત્રણેય બાજુઓ સરખા હોય તો એના સામસામેના ખૂણાઓ એટલે કે ત્રણે ત્રણ ખૂણાઓનું માપ પણ કેવું આવી ગયું છે? સરખું આવી ગયું છે. તો ત્રણેય ખૂણા કેટલાના થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો આર્ય ખૂણો 60 હોય, આર્ય ખૂણો 60 હોય અને આર્ય ખૂણો 60 નો હોય તો ત્રણેયનું ટોટલ 180 મળે. લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે ત્રિકોણ એબીસી માં એબી બરાબર બીસી બરાબર સી અથવા એસી. ત્રણેય બાજુ સમાન હોય તો તેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. સમાન બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણ ના દરેક ખૂણા સમાન હોય. દરેકે દરેક ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે કે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી હોય. આપણને ખબર છે કે ત્રિકોણની ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર 180 ડિગ્રી. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 ડિગ્રી. હવે આ ત્રણે ત્રણ ખૂણાઓ કેવા છે? સમાન આપેલા છે. તો કોઈ બી બે ખૂણાને એક ખૂણાના સ્વરૂપમાં લખી શકે. એટલે ત્રણેયમાં ખૂણો એ લખી નાખીએ તો 180 ડિગ્રી. તો 3 ગુણ્યા ખૂણો એ બરાબર 180 ડિગ્રી. તો ખૂણો એ બરાબર 180 ભાગ્યા 3 તો આપણો જવાબ આવી જશે 60 ડિગ્રી. હવે ખૂણો એ 60 નો હોય તો ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી છે. એટલે ત્રણેય ખૂણાનું માપ કેવું થઈ જાય? 60 ડિગ્રી. માટે ત્રણેય ખૂણા નું માપ 60 અંશ હોય. ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ઓકે, તો અહીંયા સુધી ખાલી જગ્યાઓમાં આટલા જ પ્રશ્નો આપેલા હતા. હવે એક વાક્ય કે એક શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર ખૂણો z આપેલો છે. ચલો તો સૌથી પહેલા આપણને ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણ દોરી નાખીએ. ત્રિકોણ કયો આપ્યો છે તમને? ત્રિકોણ આપેલો છે x, y અને z. આ x
આ y અને z કયા બે ખૂણા સરખા આપેલા છે? તો ખૂણો x અને ખૂણો z સરખા આપેલા છે. હવે આટલા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી ચૂક્યા. એમાં હવે તમને ખ્યાલ આવશે કે સમાન ખૂણાઓની સામેની બાજુ કઈ હોય? સમાન હોય. અહીંયા તમે મને કહો કે ચલો x ના સામેની બાજુ કઈ છે? yz. ઓકે, z ના સામેની બાજુ કઈ છે? તો z ખૂણાના સામેની બાજુ છે xy. તો આ બંને બાજુઓનું માપ પણ સરખું મળશે. કોની કોની કિંમતો આપી દીધી છે એ જુઓ. xy ની કિંમત આપેલી છે, xy ની કિંમત આપેલી છે 13 સેન્ટીમીટર. હવે આ xy 13 સેન્ટીમીટર થશે તો yz પણ કેટલો થશે આપણા જોડે? 13 સેન્ટીમીટર. અને xz ની કિંમત આપેલી છે તમારી જોડે 15 સેન્ટીમીટર. તો પરિમિતિ શોધવાની છે, મતલબ ત્રણેયનો સરવાળો શોધવાનો છે. તો 13 + 13 + 15 કરશો તો તમારો જવાબ આવી જશે 41. એ આપણી પરિમિતિ થઈ જશે. ઓકે, ચલો લખવાની શરૂઆત કરીએ. લખશું કઈ રીતે? ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર ખૂણો z છે. સમાન ખૂણાઓના સામેની બાજુ સમાન હોય. એટલે કે ખૂણા x નો સામેની બાજુ કઈ છે? YZ. અને z ના સામેની બાજુ કઈ છે? XY. તો આપણા જોડે બે બાજુઓ સમાન આવી ગઈ, YZ બરાબર XY. બરાબર. હવે ત્રિકોણની ત્રણ બાજુઓ કેટલી? ત્રિકોણ XYZ માં ચલો કોની કોની કિંમતો આપી છે? XY ની કિંમતો આપી 13 સેન્ટીમીટર. XY બરાબર 13 સેન્ટીમીટર. YZ પણ YZ ની કિંમત કોના જેટલી છે? XY જેટલી જ છે. એટલે એ પણ કેટલી થશે? 13 સેન્ટીમીટર. અને XZ ની કિંમત આપી છે 15 સેન્ટીમીટર. હવે ત્રિકોણ XYZ ની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. XY વત્તા YZ વત્તા XZ. ચલો XY ની કિંમત કેટલી? 13. આ કેટલી? 13. અને આ 15. 13 39 ને 2 41. એટલે આ ટોટલ થઈ ગયું 41. એકમ કયો મૂકશો પાછળ? સેન્ટીમીટર. તો ત્રિકોણ XYZ ની પરિમિતિ કેટલી થઈ ગઈ? 41 સેન્ટીમીટર. બીજા પ્રશ્ન તરફ જઈએ. ત્રિકોણ ABC અને PQR માં અહીંયા તમને બે ત્રિકોણ આપી દીધા છે. કયા કયા ત્રિકોણ આપે છે? ત્રિકોણ ABC. આ આપી દીધો છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. નામકરણ સીધા નહીં લખીએ. કેમ? કેમ કે સંગતતા દર્શાવવાની છે આપણા જોડે. ચલો અહીંયા લખતા જઈશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં પહેલા તો પ્રશ્ન વાંચી લો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો P છે. એટલે અહીંયા જે B ખૂણો આપ્યો છે એના બદલે એના બરાબર કયો ખૂણો આપ્યો છે? P ખૂણો આપેલો છે. એટલે B ખૂણો અને P ખૂણો સરખો આપેલો છે. ખૂણો C બરાબર ખૂણો R છે. એટલે ખૂણા C નું મૂલ્ય જેટલું છે એટલું ખૂણા R નું મૂલ્ય છે. બીજું શું કહે છે કે BC બરાબર PR. એટલે કે આ BC વાળી બાજુ અને PR વાળી બાજુ કેવી છે? સમાન છે. તો ત્રિકોણ ABC અને PQR ની એકરૂપતા સંકેતમાં દર્શાવો કે આ બંને ત્રિકોણો કઈ રીતે એકરૂપ થશે. જુઓ PQR છે એટલે P, આ Q અને R. પહેલા તો આ બંને ત્રિકોણો એકરૂપ થશે. કઈ શરતના આધારે? તો બાખુબા શરતના આધારે એકરૂપ થશે. જુઓ આ બાજુ ખૂણો બાજુ, ખૂબાખૂબ ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો. બરાબર. તો અહીંયા આપણને ત્રિકોણ ABC અને PQR માં ખૂણો B બરાબર આપેલો છે ખૂણો P. એટલે આ થઈ ગયો ખૂણો. પછી તમને BC બરાબર આપેલો છે PR. એટલે આ થઈ ગઈ બાજુ. અને ખૂણો C બરાબર આપેલો છે ખૂણો R. એટલે આ થઈ ગયો ખૂણો. તમારે ખાલી એકરૂપતા સંકેતમાં દર્શાવવાની છે. સીધે સીધો જવાબ લખશો તો ચાલશે. હું તમને અહીંયા ખાલી સમજાવું છું કે બંને ત્રિકોણો એકરૂપ કઈ રીતે થયા. અહીંયા કઈ શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થયા હું તમને સમજાવું છું. તો અહીંયા તમે જોશો કે આ ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબાખૂ શરત પરથી આ બંને ત્રિકોણો એકરૂપ થશે. કયા ત્રિકોણો એકરૂપ થશે? ત્રિકોણ ABC. આ નીચેવાળો ભાગ નહીં લખવાનો, ડાયરેક્ટ આકૃતિમાંથી જોઈને બી તમે કહેશો ને તો બી જવાબ આવી જશો. ત્રિકોણ ABC એકરૂપ થશે. A ના સંગત કોણ છે? અહીંયા A ના સંગત છે Q. તો ત્રિકોણ Q. B ના સંગત કોણ છે? અહીંયા B ના સંગત છે P. અને પછી C ના સંગત કોણ છે? C ના સંગત છે અહીંયા R.
તો આપણો કયો ત્રિકોણ થયો? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ QPR. આ આપણે એકરૂપતા સંકેતમાં દર્શાવી દીધી. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે પ્રશ્ન નંબર 3. ત્રિકોણ XYZ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. જુઓ, એક તો પહેલા આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને પાછો સમદ્વિભુજ છે, એટલે કે એની બે બાજુઓ સરખી છે. ચલો, કયો પહેલા તો અહીંયા આપ્યો છે કે કાટકોણ ત્રિકોણ છે એટલે એક ખૂણો 90 નો બનશે, બે બાજુઓ સરખી થશે. જેમાં XZ જે એક કર્ણ આપેલો છે, આ X અને આ Z આ કર્ણ આપેલો છે, મતલબ આ કયો થશે? આ Y થશે. હવે આ સમદ્વિભુજ ત્રિકોણ છે, મતલબ આ ખૂણા Y નું વેલ્યુ છે 90. સમદ્વિભુજ એટલે આ વાળી બાજુ અને આ વાળી બાજુ સરખી આપેલું છે. બે બાજુઓના સામેના ખૂણા સમાન થાય એટલે ખૂણો X અને ખૂણો Y કેવો થશે? સરખો થશે. આપણને એવું કીધું છે કે X ની કિંમત શોધો. X ની કિંમત શોધો એવું કીધું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. એકનું મૂલ્ય 90 આપી દીધેલું છે કેમ કે કાટકોણ છે. બાકી બે સમાન છે, તો એના ઉપરથી આપણે ઇઝીલી બંને ખૂણા શોધી શકશું, અથવા તો અહીંયા ખૂણો X શોધવાનું કીધું છે, આપણે શોધી શકીશું. પહેલા તો કઈ કઈ વસ્તુ આપી દીધી એ લખી નાખો. કે ત્રિકોણ XYZ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. કાટખૂણો કયો બનાવે છે? તો ખૂણો Y કાટખૂણો છે, એટલે ખૂણો Y બરાબર 90 આપેલો છે આમાં. એક વસ્તુ તો બરાબર, કેમ કે XZ એક કર્ણ છે એટલા માટે. હવે જુઓ, સમદ્વિભુજ એટલે કે કઈ કઈ બે બાજુઓ સરખી છે અને Y ખૂણો 90 નો આપેલો છે અને XY બરાબર YZ. કેમ કે સમદ્વિભુજ છે ત્રિકોણ એટલા માટે, સમદ્વિભુજ હોવાથી. બરાબર. હવે જુઓ, સમાન બાજુઓના સામેના ખૂણા સમાન. સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય. તો અહીંયા આપણા જોડે XY ની સામેનો ખૂણો, આ XY ની સામેનો ખૂણો કયો છે? ખૂણો Z. અને YZ ની સામેનો ખૂણો કયો છે? ખૂણો X. તો આ બંને ખૂણા કેવા છે? સમાન છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. અહીંયા લખીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એટલે અહીંયા આપણા ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો Z બરાબર 180 અંશ કરીશું. પણ અહીંયા આપણે હમણાં જોયું કે ખૂણો X બરાબર આપણે શું લાયા? ખૂણો X બરાબર ખૂણો Z લાયા. એટલે Z ની જગ્યાએ X મૂકી દો અને ખૂણો Y તો આપણા જોડે કેટલો છે? 90 આપેલો છે. તો ખૂણા Y ની જગ્યાએ 90 અંશ મૂકી દો. તો ચલો, ખૂણો X શોધવાનો છે, એટલે ખૂણો X વત્તા Y નું માપ આપેલું છે 90 અંશ વત્તા Z ની જગ્યાએ આપણે X મૂકી શકશું બરાબર 180 અંશ. ખૂણો X અને ખૂણો X કેટલા છે? ટોટલ 2. તો 2 ટાઈમ્સ ખૂણો X બરાબર 180 અંશ માઇનસ 90 અંશ. 180 માંથી 90 જશે તો આ કેટલા આવી જશે? 90 આવી જશે. તો 2 ગુણ્યા ખૂણો X બરાબર 90 અંશ. તો ખૂણો X બરાબર કેટલા થશે? 90 ભાગ્યા 2 થશે. અને 90 ભાગ્યા 2 ની કિંમત કેટલી આવે? 45. તો આપણા ખૂણા X નું કિંમત કેટલી મળી ગઈ? 45 અંશ. તો આપણો ખૂણો X જે શોધવાનું કીધું તો કેટલો આવી ગયો? 45 અંશ આવી ગયો. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને પ્રશ્ન નંબર 4 માં બે ત્રિકોણ આપ્યા છે. ત્રિકોણ PRQ એકરૂપ ત્રિકોણ ZYX. PQ નું માપ આપ્યું છે 7 સેન્ટીમીટર, QR નું માપ આપ્યું છે 8 સેન્ટીમીટર, PR નું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો XY નું માપ તમને શોધવાનું કહે છે. પહેલા તો સૌથી પહેલા તો તમે શું કરો કે જે બે ત્રિકોણો એકરૂપ આપ્યા છે એના આકૃતિના સ્વરૂપે બતાવી દો. કયા બે ત્રિકોણો આપેલા છે? તો પહેલા તો બે ત્રિકોણો દોરી કાઢો. આ એક ત્રિકોણ આપણે દોર્યો અને આ બીજો ત્રિકોણ આપણે દોર્યો. બે ત્રિકોણો દોર્યા પછી જે રીતની એકરૂપતા આપી છે એ રીતના બિંદુઓ મૂકો, શિરોબિંદુઓ મૂકો. અહીંયા આપેલો છે PRQ ત્રિકોણ કોના એકરૂપ છે? તો PRQ, P ના સંગત છે Z, R ના સંગત છે Y અને આ છે X, એટલે કે ZYX.
PRQ એકરૂપ ZYX આપેલો છે. ચલો PQ ની કિંમત આપેલી છે 7 સેન્ટીમીટર. QR ની કિંમત આપેલી છે તમને 8 સેન્ટીમીટર. PR ની કિંમત આપેલી છે તમને 10 સેન્ટીમીટર. શોધવાનો કયો છે તમારે? XY શોધવાનો છે. XY શોધવાનો છે. તો આ XY બાજુ કોના સંગત છે? તો આ QR ના સંગત છે. તો QR 8 થાય તો આ પણ ઓટોમેટિકલી કેટલી સેન્ટીમીટર થશે? 8 સેન્ટીમીટર થશે. આપણે શેનો ઉપયોગ કરશું આમાં? આપણે CPCT નો ઉપયોગ કરીશું. બરાબર, લખો ચલો કે ત્રિકોણ PRQ એકરૂપ ત્રિકોણ ZYX હોવાથી, બંને ત્રિકોણો એકરૂપ હોવાથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો અને અહીંયા આપણા અંગોથી મતલબ છે બાજુની વાતચીત કરીએ છીએ, બાજુ સમાન હોય. બરાબર, તો અહીંયા આપણે કઈ બાજુઓ સમાન લખી શકીએ? માટે QR બરાબર XY થાય. શેના આધારે? તો કે CPCT ના આધારે થશે. ઓકે, તો QR બરાબર XY થાય. પણ QR ની કિંમત કેટલી આપી હતી? 8 સેન્ટીમીટર. પરંતુ QR બરાબર 8 સેન્ટીમીટર, તો આપણો XY પણ કેટલો આવશે? XY બરાબર પણ 8 સેન્ટીમીટર આવશે. બરાબર, તો આપણે જે શોધવાની કીધી હતી XY ની કિંમત શોધી નાખીએ. કેટલો આવશે? 8 સેન્ટીમીટર. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા પ્રશ્ન નંબર 5 આપણને એવું કહે છે કે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR. ફરીથી અહીંયા બે ત્રિકોણો આપે છે, તો શું કરીશું આપણે? ઓકે, બે ત્રિકોણો પહેલા દોરી દઈશું તો એ આપણા માટે ઈઝી રહેશે. એક આ ત્રિકોણ, એક આ બીજો ત્રિકોણ દોરી દીધો. તમે વ્યવસ્થિત આકૃતિ દોરજો. ABC એકરૂપ કયો છે? PQR. ચલો કયા કયા આપે છે? ખૂણો A બરાબર 80 અંશ આપેલો છે. આ ખૂણો A 80 અંશ આપેલો છે. ખૂણો B બરાબર 55 અંશ આપેલો છે. R નું મૂલ્ય શોધવાનું છે. પહેલા તો આ R એક ત્રિકોણ ABC માં કયા ખૂણાને સંગત છે? તો આ R ખૂણો એ C ખૂણાને સંગત છે. મતલબ આ C નું જેટલું માપ આવશે એટલું માપ કોનું આવશે? R નું આવશે. C નું માપ શોધવા માટે શું કરશું આપણે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો એ રીતે તમને અહીંયા C નું માપ મળી જશે. 80 + 55 180 માંથી બાદ કરજો તો તમને C નું માપ મળશે. અને એકરૂપતા CPCT ના આધારે જેટલું C નું માપ હશે એટલું R નું માપ હશે. ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા તો અહીંયા લખો કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 80 અંશ અને ખૂણો B બરાબર 55 અંશ આપેલ છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર 180 અંશ થાય. અહીંયા ત્રણેય ખૂણા કયા? ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ચલો ખૂણા A નું માપ તમને આપેલું છે કેટલું? 80 અંશ આપેલું છે. ખૂણા B નું માપ આપેલું છે કેટલું? 55 અંશ. ખૂણા C નું માપ શોધવાનું છે બરાબર 180. હવે ખૂણા A 80 વત્તા 55 એનો બાદબાકી આપણે 180 માંથી કરશું તો આપણને ખૂણા C નું માપ મળી જશે. મતલબ ખૂણો C બરાબર 180 માઇનસ 80 માઇનસ 55. તો તમને ખૂણા C નું માપ કેટલું મળશે? ખૂણો C તમને મળશે 45 અંશ. કેટલો મળશે? 45 અંશ. હવે આપણને બે ત્રિકોણો એકરૂપ આપે છે. કયા કયા ત્રિકોણો આપે છે? ABC. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોવાથી, બંને ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન થાય. હોવાથી અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અનુરૂપ ખૂણાઓ એટલે માટે ખૂણો C બરાબર કેટલો થશે? ખૂણો R થશે. શેના આધારે? CPCT ના આધારે. પણ ખૂણા C નું મૂલ્ય તો આપણને આપેલું, શોધ્યું હમણાં આપણે, પરંતુ ખૂણો C બરાબર 45 અંશ માટે ખૂણો R પણ આપણો થઈ ગયો 45 અંશ. બરાબર, તો આપણને ડાયરેક્ટ અત્યારે ખૂણા R નું માપ
મળી ચૂક્યું કે ખૂણો સી જેટલો છે એટલો ખૂણો આર થાય. તો ખૂણો આર નું માપ કેટલું આવ્યું આપણું 45. ચલો આગળ વધીએ. ઓકે, હવે એક વાક્યવાળા આટલા જ હતા. જોડકાવાળા પ્રશ્નમાં પણ 7મા ચેપ્ટરમાંથી કેટલાક પ્રશ્નો પૂછાય છે. ઈઝી પ્રશ્નો છે, તમે જોશો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. પહેલો જે જોડકું આપ્યું છે એમાં પહેલો જોડકાના પહેલા પ્રશ્નમાં આપણને બે ત્રિકોણો એકરૂપ આપેલા છે. હું અહીંયા પહેલા જોડકાના પહેલાની વાતચીત કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન, ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ YXZ આપેલો. જો તમને ડાયરેક્ટ જોઈને ખ્યાલ આવી જતો હોય ને તો કઈ બાજુ અને કયા ખૂણા સમાન થાય તો તમે સીધે સીધું લખી શકો છો. પણ જો તમને ડાયરેક્ટ જોઈને ખ્યાલ ના આવતો હોય તો તમે આકૃતિ બનાવો એ તમારા માટે સૌથી સરળના સરળ વસ્તુ થશે. સૌથી સરળ વે એ થશે. તમને સીધે સીધું જોતા ના ખ્યાલ આવતો હોય તો આકૃતિ બનાવી દો, અને સીધું જોતા આવડતું હોય તો તમે લખો. જેમ કે સીધું કઈ રીતે જોવાનું એ બી તમને શીખવાડ દઉં. આ PQR એકરૂપ YXZ આ બે ત્રિકોણો એકરૂપ આપ્યા છે. એટલે આનો જે P શિરોબિંદુ હશે એ Y ના સંગત હશે. જે Q શિરોબિંદુ છે એ X ના સંગત છે અને R શિરોબિંદુ એ Z ના સંગત છે. મતલબ અહીંયા PQ બાજુની હું વાતચીત કરું તો આ બાજુ YX બાજુની વાતચીત થશે. હું QR બાજુની વાતચીત કરું તો આ બાજુ XZ બાજુની વાતચીત થશે. બરાબર, આ રીતે સંગતતા છે. હવે મને અહીંયા પ્રશ્નમાં શું પૂછ્યું છે કે અહીંયા ખૂણો કયો ખૂણા YZX બરાબર હશે. YZX એટલે ખૂણા Z ની જ વાતચીત થાય છે. તો અહીંયા ખૂણો Z એ આ બાજુ કયા ખૂણાના બરાબર હશે? તો આ Z વાળો જે ખૂણો છે એ R વાળા ખૂણાના બરાબર હશે. તો અહીંયા ત્રણેય બાજુથી ત્રણ ઓપ્શન આપ્યા છે. એમાં કયામાં વચ્ચે R આપેલું છે જુઓ. આ PRQ માં R આપેલું છે અને QRP માં R આપેલું છે. અહીંયા Q આપેલું છે, મતલબ પહેલામાં આ પહેલો ઓપ્શન તો આવશે નહીં. તો B અને C માંથી આવશે. હવે જુઓ YZX એટલે Y લીધું પહેલા, પછી Z લીધું, પછી X લીધું. તો અહીંયા એ જ રીતે P લો, પછી R લો, પછી Q લો. તો અહીંયા જવાબ શું આવશે? PRQ. તો એ PRQ ક્યાં છે? તો આ બીજા નંબરમાં છે PRQ. તો તમારો પહેલામાં આન્સર શું આવશે? ફર્સ્ટમાં આન્સર આવશે B. ઓકે, આ વસ્તુ તમે આ રીતે આકૃતિ દોર્યા વગર કરી શકો છો. ચલો, આકૃતિ દોર્યા વગર નથી ફાવતું તો ઈઝીમાં ઈઝી વે આકૃતિ દોરીને કરો. કયા બે ત્રિકોણો તમને એકરૂપ આપેલા છે? એક આ ત્રિકોણ PQR અને અહીંયા ત્રિકોણ કયો આપ્યો છે? YXZ. બરાબર, આ આકૃતિ દોરી દીધી. આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે. હવે અહીંયા કયા ખૂણાની વાતચીત થાય છે? અહીંયા આ બાજુ તમને YZX આ ખૂણાની વાતચીત થાય છે. તો જો આકૃતિમાં તમને કમ્પ્લીટ દેખાઈ ગયું કે આના અનુરૂપ ખૂણો કયો છે? તો આ રહ્યો R વાળો ખૂણો છે. લખશો કઈ રીતે? તો P આ અહીંયા આપણે Y થી આવ્યા હતા ને, તો Y થી લઈને Z અને ત્યાંથી લઈને X સુધી. તો આ બાજુ પણ P થી આવશું આપણે, P થી લઈને R અને R થી લઈને Q સુધી. તો આપણો જવાબ શું આવી જશે? ખૂણો PRQ એ ખૂણા YZX ના સંગત હશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો પહેલો જવાબ કયો આવ્યો? પહેલામાં B. ચલો, બીજાની આપણે વાતચીત કરીએ. સેકન્ડમાં શું આપ્યું છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બે ત્રિકોણો આપી દીધા. પહેલા સેકન્ડ ત્રિકોણ ABC, હું દોરી દઉં ત્રિકોણ ABC. અહીંયા બે ત્રિકોણો આપ્યા છે. એક આપ્યું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં. તો અહીંયા ABC દોરું છું. PQR હાલ નામ આપતો નથી કેમ કે સંગતતા શું આપી છે એના ઉપર આપણે નક્કી કરશું. AB બરાબર QR, અહીંયા આ AB બરાબર QR આપેલો છે. બીજું શું આપેલું છે તમને? BC બરાબર PQ. BC બરાબર PQ. જો અહીંયા પણ B છે, અહીંયા પણ B છે. તો અહીંયા Q છે ને અહીંયા Q છે, એટલે B ના સંગત એક તો Q આવશે. એ વસ્તુ આપણને ખબર પડી ગઈ. AB બરાબર QR, તો AB બરાબર QR. આ જે AB એની બાજુ હતી એના સંગત QR ની બાજુ થઈ ગઈ QR. BC બરાબર PQ, તો BC બરાબર PQ. ઓકે, તો આટલાની જરૂર હતી છતાં પણ છેલ્લું શું આપે છે જોઈ લઈએ કે AC બરાબર PR. તો જો AC બરાબર PR તો થઈ ચૂક્યું ઓલરેડી. AC બરાબર PR આપેલું છે તો AC ના જગ્યાએ આપણું PR થઈ ગયું. PR થઈ ગયું. તો અહીંયા કઈ સંગતતા આપણને મળશે એવું પૂછ્યું છે. અહીંયા ત્રિકોણ ABC એકરૂપ કયો ત્રિકોણ થશે? તો અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો કે આટલી વસ્તુ આપેલી હોય તો ત્રિકોણ ABC એકરૂપ આપણે શું લખી શકીએ? ત્રિકોણ
ક્યુ પી, આર ક્યુ પી. અહીંયા તમે જોશો એ બી સી, તો આર ક્યુ પી, બરાબર. તો અહીંયા આપણું શું આવી ગયો? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આર ક્યુ પી. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. એટલે કે બીજા નંબરમાં કયું વાળું જોડકું જોડાશે? આર ક્યુ પી કયો છે? પહેલામાં છે, એ માં છે. એટલે બીજામાં જવાબ આવશે એ. ઓકે, ક્લિયર? ચલો આગળ જઈએ. હવે અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા પણ તમને એ જ વસ્તુ આપી છે. આ વસ્તુ એકચ્યુઅલી આપણે પહેલા પણ જોઈ ગયા છે. બીજા નંબરની પ્રશ્ન તો આપણે જોઈ ગયા છે. હવે આમાં ડાયરેક્ટ તમે જવાબ કહી શકશો. પહેલો બે ત્રિકોણ આપે છે. કયા ત્રિકોણ આપે છે? એક તો ત્રિકોણ એબીસી આપેલો છે, એબીસી. બીજો ત્રિકોણ આપે છે પીક્યુઆર, પણ હાલ સંગતતા વગર આપણે લખશું નહીં. સંગતતા શું આપી છે? સંગતતા આપેલી છે એબી બરાબર પીક્યુ. બીજું બીસી બરાબર પીઆર. અહીંયા એબી માં બી આવેલો છે, બીસી માં બી આવેલો છે. પીક્યુ અને પીઆર માં કોણ કોમન છે? પી. તો બી ના સંગત કયો હશે? પી. બરાબર. હવે સંગતતા બતાવી દો. ચલો, એબી બરાબર પીક્યુ, તો એબી બરાબર પી ક્યુ. ઓકે. બીસી બરાબર પીઆર, તો બીસી બરાબર પીઆર. તો આ આપણું ત્રિકોણ થઈ ગયું ઓલરેડી. સંગતતા મળી ગઈ. અહીંયા તમારે જુઓ ત્રીજી કન્ડિશન શું આપી છે? ખૂણો બી બરાબર ખૂણો પી આપેલો છે. એટલે ખૂણો બી અને ખૂણો પી આપેલો છે. તો ત્રિકોણ એબીસી એકરૂપ કોણ થશે? તો અહીંયા ત્રિકોણ એબીસી એકરૂપ કોણ થશે? આવો ચલો મને તમે કહેશો કે ત્રિકોણ એબીસી ના એકરૂપતામાં હું શું લખી શકું? તો ત્રિકોણ એબીસી ના એકરૂપતામાં હું શું લખી શકીશ? ત્રિકોણ ક્યુ પી આર. શું લખી શકીશ? ક્યુ પી આર. આ જે એબીસી હતો એના જગ્યાએ ક્યુ પી આર, મતલબ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુપીઆર એકરૂપ ત્રિકોણો થશે. મતલબ પહેલામાં કયું જોડકું આવશે? ક્યુપીઆર. ક્યુપીઆર ક્યાં છે? ક્યુપીઆર આર્યુ. એટલે પહેલામાં આવશે બી. ક્લિયર? ચલો બીજામાં પણ તમે મને એ જ રીતે સમજાવો. બીજામાં ખાલી અહીંયા જે બે ત્રિકોણો આપે છે, આ જ રીતે એબીસી અને પીક્યુઆર માં કઈ સંગતતા છે એ તમારે મને બતાવવાની છે. મતલબ કયા કયા ત્રિકોણો એકરૂપ થશે એ તમારે બતાવવાની છે. અહીંયા કઈ કઈ બાજુઓ સમાન આપી છે જોઈ લો. આવો પ્રશ્ન આપણે આગળ કરી ચૂક્યા. એક એબી ભાગ્યા પીઆર, અહીંયા ત્રણે ત્રણ ગુણોત્તરો એક આપી દીધા છે. એટલે એબી ભાગ્યા પીઆર બરાબર એક આપ્યો છે. આનો મતલબ શું થાય? કે એબી બરાબર પીઆર થશે. બીજી વસ્તુ તમને શું આપેલી છે? બીસી ભાગ્યા ક્યુપી બરાબર એક આપેલો છે. અહીંયા આપેલું છે ને કે બીસી ભાગ્યા ક્યુપી બરાબર એક. તો બીસી બરાબર શું થશે? બીસી આ ક્યુપી ના બરાબર ની આ બાદ લઈ જાઓ તો આ થઈ જશે ક્યુપી. અને એ જ રીતે ત્રીજી વસ્તુ શું થશે? સીએ ભાગ્યા આર ક્યુ બરાબર એક આપેલો છે. તો સીએ બરાબર શું થશે? આર ક્યુ થશે. બરાબર. તો આ ત્રણ બાજુઓને સરખાઈને તમે ત્રિકોણની એકરૂપતા બતાવો. ત્રણ બાજુઓ કઈ હું અહીંયા લખી દઉં. એબી બરાબર પીઆર, પછી બીજી વસ્તુ આપેલી બીસી બરાબર ક્યુપી અને એસી બરાબર એટલે સીએ બરાબર આરક્યુ. આ ત્રણ વસ્તુ આપી છે. હવે આના પરથી તમે ત્રિકોણની એકરૂપતા દર્શાવવાનો પ્રયત્ન કરો. ચલો, આ બાજુ તો તમને આપેલું છે ત્રિકોણ એબીસી, અહીંયા આપેલું છે ત્રિકોણ એ બી સી. સંગતતા દર્શાવો. અહીંયા એબી બરાબર પીઆર અને બીસી બરાબર ક્યુપી. અહીંયા બી છે, અહીંયા બી છે. તો અહીંયા કયો કોમન છે? અહીંયા પી અને પી કોમન છે. એટલે બી ની જગ્યાએ તો પી આવી જશે. બી ના સંગત પી આવી જશે. હવે એબી બરાબર પીઆર, તો એ બી બરાબર પી આર. બીસી બરાબર ક્યુપી, તો બીસી બરાબર ક્યુપી. બરાબર. તો આપણા ત્રિકોણની સંગત એકરૂપતા મળી ગઈ. એટલે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ આર પી ક્યુ. કયો મળી ગયો? એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ. એટલે સેકન્ડ નંબરમાં કયું જોડકું આવશે? આરપીક્યુ વાળું જોડકું આવશે. કયું જે રહ્યું? આરપીક્યુ એ માં છે. ઓકે. એટલે બીજામાં શું આવશે? એ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 માં તમે પ્રયત્ન કરો ફટાફટ. બે ત્રિકોણ બનાવો. ચલો, એક ત્રિકોણ બનાવો પીક્યુઆર. હવે તમને ફાવે છે કમ્પ્લીટ એકરૂપતા કઈ રીતે બતાવવી. તમે પીક્યુઆર અને XYZ માં એકરૂપતા બતાવવાની છે પહેલામાં. ચલો પ્રયત્ન કરો. ફર્સ્ટ પહેલો ત્રિકોણ પીક્યુઆર. પહેલા તો કઈ કઈ વસ્તુ આપી દીધી છે કે ખૂણો પી બરાબર ખૂણો ઝેડ આપ્યો છે, ખૂણો ક્યુ બરાબર ખૂણો વાય આપેલો છે અને પીક્યુ બરાબર YZ આપેલું છે. બરાબર. ચલો અહીંયા બે ત્રિકોણ બતાવું હું. એક આ ત્રિકોણ પીક્યુઆર
અને એને એકરૂપ બીજો કયો ત્રિકોણ થશે? તો P બરાબર શું આપેલું છે? P બરાબર Z આપેલો છે. Q બરાબર આપેલો છે Y. એટલે PQ, આ જે PQ છે એના બરાબર YZ થઈ ગયું. ત્રિકોણ કયો છે? XYZ. તો આ XYZ. તો આપણી એકરૂપતા કઈ થઈ ગઈ? તો અહીંયા ત્રિકોણ લખીશું, અહીંયા ત્રિકોણ PQR એકરૂપ કયો ત્રિકોણ થશે? ચલો બોલો. આ PQR તો કયો થશે? ZYX. તો અહીંયા આવશે ZYX. એ ZYX ક્યાં આવેલો છે? તો આ રહ્યો ZYX. એમાં આવેલો છે B માં. એટલે ફર્સ્ટમાં શું આન્સર આવશે? B આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો સેકન્ડ નો એ જ રીતે ટ્રાય કરો. સેકન્ડમાં તમને કયા કયા ત્રિકોણો આપેલા છે? બે ત્રિકોણો આપેલા છે, ABC અને XYZ. અહીંયા કયો ખૂણો સરખો આપ્યો છે? ખૂણો A બરાબર X અને C બરાબર Z આપેલો છે. ચલો એ જ વસ્તુ લખો. ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો C બરાબર ખૂણો Z. બીજા નંબરના પ્રશ્નની વાતચીત થાય છે. બીજું તમને આપેલું છે AB બરાબર XY આપેલું છે. હવે આના પરથી એકરૂપતા બતાવો. પહેલા સંગતતા દર્શાવી દો કે અહીંયા ત્રિકોણ ABC ની વાતચીત ચાલે છે. તો ABC ના એકરૂપ કયો ત્રિકોણ બનશે? તો A ના સંગત કોણ છે? A ના સંગત ખૂણો A બરાબર ખૂણો X, એટલે A ના સંગત X, ખૂણો C બરાબર ખૂણો Z, એટલે C બરાબર Z. તો આ થઈ ગયું Z. XYZ ત્રિકોણની વાતચીત ચાલે છે. તો આપણો કયો એકરૂપતા થઈ ગઈ? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થઈ ગયો? XYZ. તો XYZ કઈ જગ્યાએ છે? XYZ C માં આપેલો છે. તો આપણો બીજાનો પણ જવાબ કેટલો આવ્યો? બીજાનો પણ જવાબ આવી ગયો C. ખ્યાલ આવી ગયો અહીંયા તમને વસ્તુ? તો અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા ને એમાં જવાબો બધા સેમ આવ્યા. ફર્સ્ટમાં B અને બીજામાં C. એટલે બીજામાં C, બાકી બધામાં આગળ જે ગણ્યું એમાં બીજામાં A આવતો હતો. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. હવે અહીંયા તો તમે જોઈન કરી શકો છો, સીધું જોઈન કરી શકો છો. અહીંયા બે ત્રિકોણો આપી દીધા છે. અહીંયા જે લાઇન્સ આપી છે ને એ હું તમને સમજાવી દઉં ખાલી. ફર્સ્ટમાં જે આકૃતિ આપી છે ને, બે આ રીતે ત્રિકોણો આપ્યા છે, ધ્યાનથી જોજો. આનું નામ શું આપ્યું છે? DEF. અહીંયા આવવાનો બીજો ત્રિકોણ આપ્યો છે, આનું નામ શું છે? PQR. હવે તમને આવી વસ્તુ આપી છે. E આગળ ખૂણો બતાવ્યો છે, Q આગળ ખૂણો બતાવ્યો છે. આ DE ઉપર એક લાઈન આપી છે, PQ ઉપર એક લાઈન આપી છે. આ EF ઉપર બે લાઈન આપી છે, QR ઉપર બે લાઈન આપી છે. આ શું કહેવા માંગે છે? સમજો. આ એવું કહેવા માંગે છે કે જે ખૂણા E નું માપ જેટલું છે ને એટલું ખૂણા Q નું માપ છે. આ DE વાળી બાજુનું માપ જેટલું છે ને એટલું બાજુનું માપ છે આ PQ વાળીનું. અને EF નું બાજુનું માપ જેટલું છે ને એને ડબલ લાઈન કરીને બતાવી છે, કેમ કે એક બાજુનું માપ તો આપણે દર્શાવી દીધું એટલે સિંગલ લાઈન, બીજી બાજુની વાતચીત થાય છે એટલે ડબલ લાઈન. એ EF નું જેટલું માપ છે એટલું માપ છે QR વાળું. આ QR વાળું. હવે અહીંયા બાજુમાં તમને ખૂબાખૂ ને એ બધું લખીને આપી દીધું. મતલબ અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે આ બંને ત્રિકોણોને એકરૂપ બતાવવા હોય તો તમે કઈ શરતનો ઉપયોગ કરશો? એ વસ્તુ તમને પૂછવા માંગે છે. કઈ શરતના આધારે તમે એવું કહેશો કે આ બંને ત્રિકોણો એકરૂપ છે? તો આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે અંદર એ વસ્તુ જુઓ તમે. તો આ વાળી બાજુ અને આ વાળી બાજુ સરખી છે. તો પહેલું તો બાજુ સરખી આપેલી છે. પછી આ બાજુ, આ ખૂણો અને આ ખૂણો સરખો આપેલો છે, એટલે કે ખૂણો સરખો આપેલો છે. અને આ વાળી બાજુ અને આ વાળી બાજુ સરખી આપેલી, એટલે બાજુ સરખી આપેલી છે. અને તમે ધ્યાનથી જોશો ને તો તમને અહીંયા બે બાજુના અંતર્ગત ખૂણો આપેલો છે. અહીંયા બે બાજુના અંતર્ગત ખૂણો આપેલો છે. અંતર્ગત ખૂણો મતલબ બે બાજુઓ દ્વારા આંતરેલો ખૂણો, બે બાજુના અંદરનો ખૂણો એવો સમજી લો. તો અહીંયા કઈ શરત લાગુ પડશે? તો બાખુબા શરત લાગુ પડશે. એટલે પહેલાના અંદર તો બાખુબા શરત આવશે. બાખુબા કઈ જગ્યાએ છે? B માં આપેલો છે. તો પહેલામાં તો જવાબ તમારો આવી ગયો છે B. બરાબર. એવી જ રીતે હવે તમે આ બીજા ત્રિકોણો માટે કહો. ચલો અહીંયા કયો ત્રિકોણ આપેલો છે? અહીંયા તમને ત્રિકોણ આપેલો છે ABC PQR. જુઓ અહીંયા આ ખૂણો, પહેલા તો ખૂણો A અને ખૂણો P આ બંને સરખા આપેલા છે. પછી ખૂણો B અને ખૂણો Q આ સરખા આપેલા છે. અને આ વાળી બાજુ BC અને આ વાળી બાજુ QR સરખા આપેલા છે. તો આ બંને ત્રિકોણો પરથી તમે કઈ રીતે કહી શકો કે બંને
ત્રિકોણો એકરૂપ છે તો સૌથી પહેલા તો અહીંયા શું વસ્તુ આપેલું છે? ખૂણો A બરાબર ખૂણો P આપેલો છે એટલે ખૂણો સરખો છે. બીજી વસ્તુ શું આપેલી છે? ખૂણો B બરાબર ખૂણો Q આપેલો છે એટલે આ પણ ખૂણો સરખો છે. અને બાજુ સરખી આપી છે BC બરાબર QR આપેલો છે એટલે આ બાજુ સરખી છે. હવે આ બે ખૂણા અને એક બાજુ જોઈને તમે ખૂબા ખૂણા કહી દેતા, કેમ કે ખૂબા ખૂમાં શું હોય? બે ખૂણા અને એની અંતર્ગત બાજુ હોય. જો આ C ખૂણો સરખો આપેલો હોત, R અને C બંને સરખા આપ્યા હોત અને એને વચ્ચેની બાજુ આ સરખી આપી હોત તો ખૂબાખૂ લાગુ પડત. પણ અહીંયા તો શું છે? આ રહ્યો આ ખૂણો અને બાજુ, આ ખૂણો અને બાજુ, એટલે આપણી શરત કઈ થઈ જાય? શરત આપણી થશે ખૂબા શરત. કઈ શરત થશે? ખૂબા શરત થશે. એટલે આપણો જે ક્વેશ્ચન નંબર 2 આપેલો છે એ ક્વેશ્ચન નંબર 2 માં કઈ શરત આવશે? ખૂબા, એટલે A વાળો વિકલ્પ આપણો સાચો આવશે. ખ્યાલ આવી ગયો તમારે? ચલો આગળ વધીએ. હવે એ જ રીતે આનો જવાબ તમારે મને આપવાનો છે. આનો જવાબ તમે વિડીયો પોઝ કરીને વિચારો, ત્યાં સુધી હું તમને વિચારવાનો ટાઈમ આપું છું. આનો જવાબ શું આવશે? કાટકોણ ત્રિકોણ છે એટલે આમાં કન્ફ્યુઝ થતા નહીં. ચલો સમજાવવાનું ટ્રાય કરું હું તમને. પહેલો વાળો જે અહીંયા આપેલો છે, ફર્સ્ટ બે કાટકોણ ત્રિકોણ આપેલા છે. હવે પહેલા તો તમને બધી શરત ખબર હોવી જોઈએ. અહીંયા એક શરત આપેલી છે કાકબા. કાકબા શરતમાં શું હોય હું તમને સમજાવી દઉં. કાકબા શરતમાં એવું હોય કે કાટખૂણો કર્ણ બાજુ એનું નામ છે. એટલે એવું નહીં કે કાટખૂણો હોવો જોઈએ, કર્ણ હોવું જોઈએ, બાજુ હોવું જોઈએ. એવું કહેવા માંગે છે કે કાટખૂણો ધરાવતા બે ત્રિકોણો હોય. એટલે કે બે કાટકોણ ત્રિકોણો હોય તો બે કાટકોણ ત્રિકોણો એકરૂપ ત્યારે બને કે કર્ણ અને એક બાજુ સમાન હોય તો. બરાબર? એટલે કર્ણ સમાન હોવું જોઈએ. જ્યારે કર્ણ સમાન હશે તો કાકબા શરતનો ઉપયોગ આપણે કરી શકીશું. જો અહીંયા આ વાળો કાટખૂણો સમાન આપ્યો છે, આ ABC અને આ PQR. અહીંયા આ વાળી બાજુ અને આ વાળી બાજુ અને આ કર્ણ સમાન આપ્યો છે. બરાબર? એટલે આ કાટખૂણો કર્ણ બાજુ, એટલે આ બંને આ બંને ત્રિકોણો એકરૂપ થશે કાકબા શરતને આધારે. કઈ શરતને આધારે? કાકબા શરતને. અને એ વસ્તુ શેમાં આપેલી છે? B માં આપેલી છે. એટલે ફર્સ્ટમાં તો શું આવી જશે? B આવી જશે. સેકન્ડ વાળામાં પણ તમને કાટખૂણો તો આપેલો જ છે, પણ એ વસ્તુ તમે ખાસ જોજો. આકૃતિ જુઓ. સેકન્ડમાં શું આકૃતિ આપી છે? આ રીતની આકૃતિ આપેલી છે. આ રીતનો એક કાટકોણ ત્રિકોણ છે, એક બીજો કાટકોણ ત્રિકોણ છે. આનું નામ તમને આપ્યું છે DEF, આનું નામ તમને આપ્યું છે MNO આપેલું છે. ઓકે. અને આ વાળી બાજુ અને આ વાળી બાજુ સમાન આપી છે, આ બાજુ સમાન આપી છે અને તમને અહીંયા કાટખૂણો આપેલો છે. હવે તમે આ કાટખૂણો જઈને સીધું શું લખી દેશો? કાકબા લખી દેશો. પણ આ કાકબા નથી. આ તમે જુઓ, એક આ બાજુ આ સરખી આપી છે, આ બાજુ સરખી આપી છે. આ ખૂણો સરખો આપેલો છે, આ ખૂણો સરખો આપેલો છે. આ બાજુ સરખી આપેલી છે, આ બાજુ સરખી આપેલી છે. તો અહીંયા શરત કઈ બને છે? બે બાજુઓના અંદરનો ખૂણો છે, અંતર્ગત ખૂણો છે. એટલે અહીંયા શરત આવશે બાખુબા શરત. કઈ શરત આવશે? બાખુબા શરત. એટલે આ સેકન્ડ નંબરની અંદર બાખુબા ક્યાં આપેલો છે? A માં આપેલો છે. તો સેકન્ડ નંબરમાં શું આન્સર આવશે? શરત બાખુબા, એટલે કે બીજામાં જોડકું જોડાશે A સાથે. ખ્યાલ આવી ગયો તમને આમાં? તો આકૃતિઓ જોઈ અને શરત કઈ રીતે લાગુ પાડવાનું, તો એના માટે દરેક શરત તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમને બાબાની વાતચીત થાય તો તરત ત્રણે બાજુઓ સરખી હોવી જોઈએ. બાખુબાની વાતચીત જ્યારે થાય તો બે બાજુઓ અંતર્ગત ખૂણો સરખો હોવો જોઈએ. ખૂબાખૂની વાતચીત જ્યારે થાય તો બે ખૂણા એની અંતર્ગતની બાજુ સરખી હોવી જોઈએ. કાકબાની વાતચીત જ્યારે થાય તો કાટખૂણો કર્ણ બાજુ, એટલે કે કર્ણ બંને સરખા હોવા જોઈએ. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી ખૂબા એક શરત છે, ખૂબા તો બે ખૂણા અને બાજુ સરખી હોવી જોઈએ, પણ આ બાજુ અંતર્ગત હોવી જરૂરી નથી. તો આ બધી શરતો વિશે તમે ધ્યાન રાખજો. ચલો આગળ જોઈએ. ઓકે, તો અહીંયા સેક્શન A ના આટલા જ પ્રશ્નો હતા. હવે પછી આપણે સેક્શન B ના પ્રશ્નો જોઈશું. ત્યાં સુધી સેક્શન A ના પ્રશ્નો કમ્પ્લીટ જોઈ લો, સમજી લો. કોઈ પણ જગ્યાએ ખબર ના પડી હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ રિપીટ કરી અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. આકૃતિ દોરશો એમ ઇઝીલી તમને આ વસ્તુ ખ્યાલ આવી જશે. ઓકે, આગળ આપણે સેક્શન B ના પ્રશ્નોની ચર્ચા કરીશું.